આપણે ભાઈ શરદ નાખ્યા છે સોરવડલાથી ઢાંકણકુંડા. આ શ્રીફળ 50 ગાય ઢાંકણકુંડા પોગાડવાનું છે. પોગે કે નહીં આગળ તમને છેલ્લા ખબર પડશે. શરદ નાખી છે, પૈસાની નાસ્તો કરાવવાના છે. પોતે આઈસ્ક્રીમ ઢાંકણકુંડા ખાવાનો છે. દાનેવનો કેટલાની શરદ નાખી? 400 ની શરદ નાખેલી છે. આ મોટા મોટા ને પૂછી પેલા શરદ નાખતા. એનથી કેટલા ગાય પોગતું તમે એને પૂછી લ્યો. આપડે કાકા ને પૂછી કેટલા. તો કાકા તમે આ નાળિયેર ની શરદ નાખતા? એમ તો નાખતા જ છે ને. બરાબર. સોરવડલા ઢાંકણકુંડા ની કોઈ દી નાખેલી શરદ તમે? ના, એમ તો કોઈ આપણે ક્યાં નાખતા. આમ આંધળો પટો ને એવું રમતા ને. આંધળો પટ્ટો ને એવું રમતા. તો મેં શરદ લીધી છે 50 ગાય મારે ઢાંકણકુંડા પોગડવાનું છે. 4 કિલોમીટર થાય છે. પોગી જાહે કે? પોગી જાય આરામથી. પોગી જાહે ને? તમારું શું કેવું છે? 100% પોગી જાય. પોગી જાય ને? પોગી જાય. તો આપણે ઘા કરતા પેલા દાદા ને પૂછી લઈ કે એને ઘા કરેલા છે કેટલા ગાય પોગે કે ન પોગે. દાદા નો રિયો લઈ તો ગબર દાદા 50 ગાય ઢાંકણકુંડા પોગાડવાનું છે. પોગે? પોગે નહીં. 50 ગાય નો પોગે. કોઈ દી નો પોગે. ગમે એટલું બળ કરે તો નહીં પોગે. નહીં પોગે. તો દાદા વાટે નો રહી. શરત 400 રૂપિયાની છે. ગમે એટલે શરત લાગી આવે બાકી પોગે નહીં. 50 ગાય હવેડેથી નો પોગે. હવેડેથી નો પોગે. વચ્ચે વચ્ચે છે ને આપણે સીમાડા ને બહાર નીકળે ને. હા, તો 45 ઘા થઈ જાય. ઈ તો ઢાળ વળશે ને. પછી આગળ આવશે એટલે હાથ ભાંગી ગયો એટલે પછી થોડા ઘટતું. પામે આમ ઘા કરીને આમ થઈ જાય. હા, દાદાનું એવું કેવું છે કે આપણે થાકી જાવું ને પછી ઘા ફગી જાય એટલે ઘા જાય નહીં. ઓરે નજીક રે. તમે પેલા ઘા જે જાય ને એ આપણે ઝીણાભાઈ ની વાડી લઈ ગઈ તમારા ઘા હાલશે. પછી ઘટતા જાય. એમ અમારો અનુભવ છે. હા, તમે આમ કેટલા ગામડા મારતા કે? અમે એટલે મારતા પણ નો જાય. એમ શું કહેવાનું અમને ખબર હોય ને. તમે પૈસા ની નાખતા ખજૂર ડાળિયા પેલા એવું હતું. ખાવાનું હતું. પેલા ખજૂર ડાળિયા જે હારે ખવડાવતા. કિલો ખજૂર દે ડાળિયા એવું ખાતા. કાંઈ વાંધો. અમારે ન્યા જઈને જે હારે ને કોઠે આઈસ્ક્રીમ ખવડાવવાના છે. તો જાઓ તમે ઈ બાકી હારી ગયેલા છે. જાઓ તો મારે જ ખવડાવવાનો થાય ને. વાંધો ને, હાલો ટ્રાય મારીએ આપણે. તો ફાઇનલી મિત્રો અમે અમારા સફરની શરૂઆત કરી દીધી છે. જોઈએ નીતિનભાઈ ની કેટલાક ચા મારે છે. તો આ અમારા ગામનું સોરવડલાનું સર્કલ છે. અહીંથી આપણે પેલો ઘા હનુમાન દાદાનું નામ લઈને પેલો ઘા કરશું. આપણે પેલો ઘા કરીએ. જય હનુમાન દાદા. આ ઘા બહુ ઊંચો વહી ગયો છે એટલે આઘો બહુ નહીં ગયો હોય. આપણો બીજો ઘા છે તો બીજો ઘા આપણે કરીએ. આપણો ત્રીજો ઘા છે. તોડીને એક ટ્રાય કરવી છે. થોડાક 2 ડગલા હાલી તો આપણે તોડીને ટ્રાય કરીએ. તારી જાય ના જો. આ છે આપણો ચોથો ઘા કરી. 5મો ઘા. તારી આવી ગયો છો આગો. તો આ છે આપણો 6થો ઘા. गाइस जरूर जीतेंगे. क्या टपी पड़ी? मोटा खोटू न बोलता हो. धड़ता એવું ન કરતા. આ છે શ્રીફળ માં થોડી તડ પડી ગઈ છે. પાણી થોડું બારું આવે છે. એક શ્રીફળ આપણી પાસે પેન્ડિંગ માં છે. આ ફૂટી જાય તો વાંધો નથી. આપણે હવે 11મો ઘા કરીએ. બાઈડમાં ગરી ગયો છે 11મો ઘા. કાઢ્યું છે. આપણે 12મો ઘા કરીએ. તારી આ ફગી ગયો.
આપણો 16મો ઘા છે. અંદાજે 1 કિલોમીટર આપણે 15 ગામા કાપ્યું છે. 4 ગામા આપણે આ 16મો ઘા છે. ગાઈસ 20મો ઘા છે. આ હેઠળ વહી આવ્યું હતું વાઈડમાં. સોળમો ઘા છે. આપણું સારું નાળિયેર હતું એ બગડી ગયું. આ બીજું નાળિયેર થોડુંક વજન વાળું નથી એટલે બહુ આગો ઘા જતો નથી. તો આપણે લડવાનું છે આજ જે થાય. આ 25મો ઘા છે. 50% પગવા આવ્યા છે. અંતરમાં 50% જેવું થઈ ગયું હશે. 25મો ઘા કરીએ આપણે. તો ફાઇનલી અમારી અડધી જર્ની પૂરી થઈ ગઈ છે. તો આપણે નીતિનભાઈ ને પૂછીએ કે 25 ગાયના થઈ ગયા છે તો શું કહેવા માંગશે, કે હાર માની લેવી છે નીતિનભાઈ તમારે? મોટા હાર તો 50 ઘા તો કરવાના છે. પછી હાર કે જીત જે થાય છેલ્લે જોયું. અમને તો અમારા ઉપર વિશ્વાસ છે ફૂલ કે અમે જીતી ગયેલા છીએ, કેમ કે હજી 3 કિલોમીટર જેવું અંતર બાકી છે. નહીં, એમ તો 2 કિલોમીટર એમ કાપી નાખ્યું. 2 કિલોમીટર બાકી છે. બાકી હારી એક જીતીએ છે એટલે કે લડી લેવાનું છે. હાર જીત તો મોટા આપણે છેલ્લે નક્કી થાય. બાકી મૂંઝાવાનું થતું છે નહીં. હાલો તમે તમારે શરૂ રાખો. હાલો 32 ઘા થયા છે. નિલેશભાઈ ને ટ્રાય કરવી છે. નિલેશભાઈ ને આપણે 2-3 ઘા ટ્રાય કરવા દઈએ. કઈ વાંધો નહીં છે નહીં. અમારી જે આમીની પાર્ટી છે એને કઈ વાંધો નથી, અમને કઈ વાંધો નથી. નિલેશભાઈ 2-3 ઘા કરે અને હું પાણી પી લઉં. હાલો રેડી. 35મો આ 37મો ઘા છે. આ 38મો ઘા. આ ઉસો ગયો. આ 41મો ઘા. છેલ્લા 10 ઘા રહ્યા છે. આ 42મો ઘા. પિસ્તાલીમો મોટા. આ 45મો ઘા છે. આ 46મો ઘા છે. આ 47મો ઘા છે. તો આ 50મો છેલ્લો ઘા છે. આપણે હવે 1 કિલોમીટર આપણે આગળ રહ્યું છે. આપણે પોગી નથી ગયા પણ 50 ઘા કર્યા. આપણી જે સામેની વાળી ટીમ છે ને એને આપણે શરત જો લગાડે તો આપણે લગાડવા તૈયાર છે. 60 ઘા અમે જ્યાંથી શરૂ કર્યું હતું ત્યાં પોગાડી દેવાનું. ઈ જો આ પાડે તો વ્લોગ બનાવી દેવું આપણે. છેલ્લો ઘા. અમારા પૂરા થઈ ગયા છે. જે 1
કિલોમીટર જેવું આઘું રહ્યું છે. અમારથી પોગાણું નહીં, અમે હાર સ્વીકારીએ છીએ. પણ એક ગર્વ છે કે આ શ્રીફળના મેં 50 જેટલા ઘા કર્યા, એમાંથી 7-8 બીજાએ કર્યા, મારા સાથીએ કર્યા. ટૂંકમાં 40 ઘા 42 ઘા મેં પોતાએ કર્યા ને પોગાડ્યું છે. હવે અર્જણ કાકાનું શું કેવું છે આપણે સાંભળીએ. એમાં તો આ જુવાનડાએ ઘા કર્યા ને એ બહુ મુસીબતની વાત છે. એને ઘા કર્યા પણ આ ઘા એનથી એટલે કર્યા તો આટલી ઉંમરમાં એને ઘા કર્યા સારું જ કહેવાય. 50 ઘા કર્યા ઈ કે અમે ઘા કરતા એ વખતે એની 50 ઘા કરતા પણ આ ભાઈબંધે એને 50 ઘામાં રાખ્યું છે પણ ટપ્પી પડે ને ન્યા બાકી આગળ દડતું જાય ને ઈ રાખવું પડે, ગણવું પડે તો એ 50 ઘામાં ઉગી જાય. પણ આ ઉંમર નાની છે એટલે એનાથી કદાચ ન પૂગે 50 ઘાય, પણ અમી રમતા એ વખતે 50 ઘાય પુગાડ્યું હતું. એટલે આ કઈ એવી વાત નથી કે આ તો હાર જીત તો રાય રમતા હોય એટલે એમાં કઈ ઓલો હરકસો છે નહીં. બરાબર, આ તો આપણે દર વખતે ઉતાવળી હોળી આવે ને આપણે રમવાનું હોય. પછી તમારા 60 ઘામાં તમારે અમે કદાચ 500 રૂપિયા કેમ તો અમે 500 રૂપિયા આપવા તૈયાર છીએ. અમારથી ઘા જ નહીં થાય ભાઈ. આપણે ભાઈ સામેની પાર્ટીને કહી છે કે અમે જ્યાં 50 ગાયે પોગાડ્યું ને ત્યાં 60 ગાયે પોગાડી દે, આપણે પૈસા દેવા નહીં. એટલે દેવે ખબર કે ને શકલા કોઈ દી બાદ ન બને. તો ફાઇનલી આપણે શરદ હારી ગયા ને એટલે આ બધાને આપણે હાર્યા હતા. સામેની પાર્ટીના અમારા સાથી મિત્ર ને બધાય કાકણ કુંડાનો પ્રખ્યાત એવો આઈસ્ક્રીમ ખાવા, કોઠી આઈસ્ક્રીમ ખાવા પોગી ગયા છે. ચાલે આપણે ખવડાવી દીધો છે. હાર્યા તો હાર્યા, પણ આઈસ્ક્રીમ તો બોલી હતી એટલે ખવડાવવું પડશે. પણ તમને બધાય નહીં કહું છું કે અમારા વિસ્તારમાં ટાકણ કુંડાનો કોઠી આઈસ્ક્રીમ તો પ્રખ્યાત છે. આજુબાજુના ગામડાવાળા ઘણા આવે જ છે. પણ તમે ક્યારેક ગમે એ સિઝનમાં, શિયાળો ઉનાળુ કે ચોમાસું, ગમે એ સિઝનમાં આ બાજુથી નીકળો તો અમારો આ પ્યોર નેચરલી જે કોઠી આઈસ્ક્રીમ છે એ ખાવા એક વખત રોકાજો. આપણી યારે આ ભાઈ છે એની અહીંયા દુકાન છે. તમને સિઝનની સારી વેરાયટી ગમે ત્યારે મળી જાય. અને અત્યારે અમે 2 ટ્રાય કરી છે, એક ગોટાળો અને એક કાજુ અંજીર. દિવાળી માથે ભાઈ કહે છે કે સીતાફળનો ફ્લેવર પણ અમે બનાવીએ છીએ, તો તમે નેચરલી એક વખત ટ્રાય કરવા આવજો. તો આપણે ભાઈને કહીએ કે તમે તમારું નામ અને એડ્રેસ અને કઈ વેરાયટી તમે બનાવો છો ને કઈ રીતે બનાવો છો. પ્યોર નેચરલી જ છે. અમે તો ઘણી વખત અહીંયા આવીએ છીએ અને હું તો હજી કાલે જ તે મારા ઘરનું દૂધ લઈને હું અહીંયા આવીને બનાવી ગયો હતો. તો તમારે કોઈને તમારા દૂધનું જો અહીંયા આવીને બનાવવું હોય તો પણ તમને બનાવી દેશે. તો ભાઈને આપણે કહીએ કે થોડીક વધારે માહિતી આપે. મારું નામ પરમાર દશરથ છે, ગામ ઢાકણ કુંડા, અમારું એડ્રેસ છે જૂના સોરાપા હે. બરોબર. અને તમે કઈ વેરાયટી બનાવો છો? ગોટાળો, કાજુ અંજીર ને વેનીલા અને દિવાળી ઉપર સીતાફળ ને એ બધા બનાવી છે. બરાબર, સિઝનેબલ મળશે બધા. બરાબર. અને કોઈ ગમે ત્યાંથી કોઈ મિત્ર આવે, અમારું નામ દે, કોઈ ઘરેથી દૂધ લઈને આવે, તમે બનાવી દેશો? ગમે એને બરાબર, બનાવી દેવી. ગમે એને બનાવી દેશો. દિવસે સાંજે ગમે ત્યારે બનાવી દેશો? ગમે ત્યારે. બરાબર. તમારો કોન્ટેક્ટ નંબર આપી દેજો આમાં. મારો નંબર છે 8799 2173 22. બરાબર. તમે આ વિસ્તારમાંથી નીકળો તો અવશ્ય એક વખત આઈસ્ક્રીમ ખાવા આવજો. અહીંયા તમને મજા આવશે. ક્યાંય નહીં ખાધો હોય એવો આઈસ્ક્રીમ ખાવા તમને અહીં મળશે. નેચરલી કોઠી આઈસ્ક્રીમ જે કહેવાય ને પ્યોર, ત્યાં મળશે તમને.